ઓમ નમઃ શિવાય। જય માતાજી મિત્રો। તો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવશું એકદમ પોચો અને ટેસ્ટી સૂજી કેક બનાવવાના છે, અને તેની સાથે આપણે ક્રીમી રબડી પણ બનાવશું। ને જો આ સ્વાદિષ્ટ કેક એક વખત તમે બનાવીને ખાશો તો જરૂરથી ફરી વખતે બનાવશો જ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આપણે પહેલું લઈ લેવાનું છે આપણે દહીં લેવાનું છે। તો દહીં આપણે 2 વાટકી દહીં લેવાનું છે, ને ખાટું આપણે દહીં લેવાનું નથી અને તાજું દહીં લેવાનું છે। અને હવે આપણે નાખી દઈશું ખાંડનો ભૂકો, થોડુંક એટલું ઘી નાખી દઈશું। આપણે અડધી વાટકી ઘી નાખવાનું છે, અને આપણે હવે મિલ્ક પાવડર 1 વાટકી નાખી દઈએ, સૂજી નાખી દઈએ। સૂજી આપણે 2 વાટકી નાખવાનું છે, એટલે કે રવો આપણે 2 વાટકી નાખવાનું છે, અને એલચી પાવડર થોડોક નાખી દઈશું। સરસ મિક્સ કરી અને આપણે 10 મિનિટ સુધી આપણે ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ થઈ જાય પછી આપણે દૂધ વડે આપણે લોટને આપણે ક્રીમી કરવાનું છે। તો આવી રીતના દૂધ આપણે થોડું થોડું નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું। તો જો આપણે ઓછામાં ઓછા આપણે 2 થી 1.5 વાટકી જેટલું આપણે દૂધ નાખેલું છે। તો આવી રીતના આપણું બેટર બનીને રેડી થઈ ગયું। તો સરસ મજાનું આપણું બેટર બની જાય પછી આપણે નાખી દેવાનું છે એમાં ઈનો। તો ઈનો આપણે અડધી ચમચી જેટલું આપણે ઈનો નાખી દઈશું, ને આપણે ધીમે ધીમે હલાવવાનું છે, એકદમથી આપણે હલાવશું પણ નહીં। અને જો સરસ મજાનું આપણું બેટર ફૂલી જાય ને હળવે હાથેથી જ હલાવવાનું છે, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે। તો એક ડીશમાં આપણે ગ્રીસ કરેલી ડીશમાં આપણે કાઢી લઈશું આવી રીતના। અમે બધું બેટર એક ડીશમાં કાઢી લીધું। તો આવી રીતના ડીશમાં કઢાઈ જાય એટલે આપણે હવે કુકરમાં મૂકવાનું છે। કુકર મેં પહેલેથી ચડાવેલું હતું ગેસ ઉપર। તો થોડીક વાર આપણે 15 મિનિટ સુધીમાં આપણો કેક બનીને રેડી થઈ જાય। થોડીક વાર આપણે કેકને ઠરવા દઈશું અને આપણે રબડી બનાવવાનું તૈયારી કરી લઈશું। તો રબડી માટે આપણે દૂધ લઈ લઈએ, આપણે સ્વાદ અનુસાર ખાંડ નાખી દઈશું, અને થોડુંક એવું આપણે કસ્ટર્ડ પાવડર નાખી દઈશું। તો સરસ મજાનું મિક્સ કરી અને થોડીક વાર પાકવા દઈશું। તો આપણી રબડી બનીને રેડી થઈ ગઈ, ને હવે આપણો કેક પણ આપણે ઠરી ગયો છે। તો આપણે કિનારીથી આપણે છૂટો પાડીને એક થાળીમાં કાઢી લઈશું। તો થાળીમાં એકદમ સહેલાઈથી પણ નીકળી જશે, ને નરમ અને પોચો અને મસ્ત મજાનો જાળીદાર બનીને રેડી થઈ ગયો। તો આપણે હવે એને કટ કરી લઈએ। તો આવી રીતના મેં કટ કરી અને એક પીસને આપણે એક ડીશમાં સર્વ કરી લેવું। તો લાગે ને એકદમ મસ્ત મજાનો કેક બની ગયો। તો આપણે એક ડીશમાં એક પીસને આપણે મૂકી લીધો, અને જગમાં આપણે રબડી ભરી લીધી। ઠંડી ઠંડી આપણે રબડી બનીને રેડી થઈ ગઈ હતી, અને હવે એને આપણે રબડી એની ઉપર નાખી અને આપણે હવે સર્વ કરી લઈશું। તો મેં પિસ્તા નાખીને સર્વ કરી લીધું। અને જો તમારા બાળકોને જો આવી રીતના કેક બનાવીને દેશો તો એકદમ એન્જોય કરશે। અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।